લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવરચિત વાવથરાદ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાની પ્રથમવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી અને વિસ્તારના વિકાસ માટે અનેકવિધ મહત્વની જાહેરાતો કરી હતી. સભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીશ્રીએ ઢીમાના ઐતિહાસિક યાત્રાધામ ખાતે શ્રી ધરણીધર ભગવાન અને ઢીમણનાથ દાદાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે રાજ્યની જનતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વિકાસ કાર્યોની ખાતરી મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતના ખૂણે ખૂણામાં વિકાસ કાર્યો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. સ્થાનિક ધારાસભ્યો દ્વારા વિકાસના બાકી રહેલા રોડ રસ્તાઓના કામો અંગે રજૂઆત કરવામાં આવી છે. વિસ્તારમાં જે પણ વિકાસલક્ષી કામો બાકી છે તે તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની ખાતરી મુખ્યમંત્રીશ્રીએ જનતાને આપી હતી. રાજકીય હુંકાર અને વિપક્ષ પર પ્રહાર. ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારોને એટલી જંગી બહુમતીથી જીતાડજો કે બીજા પક્ષો આ જિલ્લા સામે જોવાનું બંધ કરી દે. વિપક્ષી નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. હાર્યા પછી તેઓ 5 વર્ષ સુધી ક્યાંય જોવા મળતા નથી. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર, ઢીમા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવરચિત વાવથરાદ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાની પ્રથમવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી અને વિસ્તારના વિકાસ માટે અનેકવિધ મહત્વની જાહેરાતો કરી હતી. સભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીશ્રીએ ઢીમાના ઐતિહાસિક યાત્રાધામ ખાતે શ્રી ધરણીધર ભગવાન અને ઢીમણનાથ દાદાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે રાજ્યની જનતાને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વિકાસ કાર્યોની ખાતરી મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતના ખૂણે ખૂણામાં વિકાસ કાર્યો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. સ્થાનિક ધારાસભ્યો દ્વારા વિકાસના બાકી રહેલા રોડ રસ્તાઓના કામો અંગે રજૂઆત કરવામાં આવી છે. વિસ્તારમાં જે પણ વિકાસલક્ષી કામો બાકી છે તે તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની ખાતરી મુખ્યમંત્રીશ્રીએ જનતાને આપી હતી. રાજકીય હુંકાર અને વિપક્ષ પર પ્રહાર. ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારોને એટલી જંગી બહુમતીથી જીતાડજો કે બીજા પક્ષો આ જિલ્લા સામે જોવાનું બંધ કરી દે. વિપક્ષી નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. હાર્યા પછી તેઓ 5 વર્ષ સુધી ક્યાંય જોવા મળતા નથી. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર, ઢીમા. ના રોડ રસ્તા હોય, જ્યાં મૂળ જરૂરિયાત છે એ નહોતી. અને કેટલાય વર્ષો શાસન ચાલ્યું છે, નથી ચાલ્યું એવું નથી. એ વખતનું બજેટ તમે જોજો. બજેટ 15-15,000 કરોડથી વધારે બજેટ નહોતું. આખા ગુજરાતનું બજેટ. અત્યારે એક ડિપાર્ટમેન્ટમાં 20,000 30,000 કરોડના બજેટ આપણે આપીએ છીએ. કેટલો મોટો બદલાવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આવ્યો છે. આપણી નજર સામે છે, દેખાય છે. પણ જેમ જેમ તો આપણી માણસનો સ્વભાવ છે, તમે હોવ કે હું હોવ, જેમ જેમ આપણે ઘરમાં પણ કમાતા જઈએ તો આપણી પાસે સ્કૂટર હોય તો થોડું કમાયા તો પછી એમ થાય કે હવે ગાડી જોઈએ. ગાડી લાયા પછી એમ થાય કે હવે ગાડી તો એસી વાળી ગાડી જોઈએ. એ આપણો માણસનો સ્વભાવ છે અને એમાં કંઈ ખોટું નથી. જેટલા કામો અત્યાર સુધી કર્યા છે એ તો છે, પણ હવે પછીના જે કામો બાકી છે તમારા, એ પણ અમે પૂરા કરીશું તમારી સાથે રહી. જે કહેવું તે કરવું, એ માન્ય વડાપ્રધાનશ્રીનો સિદ્ધાંત, એમની કાર્ય પદ્ધતિ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી આગળ વધ્યા. લાઈટની શું વ્યવસ્થા હતી આપણા ત્યાં. લીમડાના ઝાડ નીચે આરામથી બેસાય છે, 4-4 કલાક આરામથી ભર ઉનાળે કોઈ બૂમ વગર બેસતા હતા આપણે. પણ આજે જો લાઈટ ગઈ હોય અને જો 15 મિનિટની જગ્યાએ 20 મિનિટ થઈ તો છેક ગાંધીનગર સુધી અમને ખબર પડે કે ત્યાં ઢીમામાં ક્યાંક લાઈટ ગઈ છે. ભાઈ, ફેસિલિટી આપી છે,
ભોગવવા માટેની જ વાત છે, પણ હવે એને નિભાવવી પડે આપણે બધાએ કે એને પરમેનન્ટ રાખવી પડે. ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી ખેતી માટે, એ પણ વ્યવસ્થા કરી દીધી છે. અહીંયા જ્યારે પાણી આવ્યું ત્યારે મારે અહીંયા આવવાનું થયું ને એ વખતે અમે કીધેલું કે ભાઈ આ પાણી જે ખેતરોમાં ભરાઈ રહે છે એની જગ્યાએ એનો પરમેનન્ટ નિકાલ કઈ રીતે થઈ શકે એના માટેની પણ 2500 કરોડની યોજના આપણે મંજૂર કરી દીધી. પીવાના પાણીની સમસ્યાઓમાંથી બહાર નીકળી ગયા છે. અત્યારે આપણે ઘરે બેઠા પાણી મળે છે. પહેલા ફ્લોરાઇડ વાળું પાણી આવતું, ખારાશ આવતી, અને અત્યારે શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી આપણને મળતું થયું છે. સરફેસ વોટર મળે. અહીંયા હમણાં તળાવની વાત કરતા હતા. દરેક જિલ્લામાં પહેલા 3 કિલોમીટર સુધીનું આપણે તળાવ ભરતા હતા, એના સિવાય આપણે ભરતા નહોતા. એની પણ આપણે લિમિટ 3 કિલોમીટરની જગ્યાએ 7 કિલોમીટરની કરી દીધી છે. હવે એકે તળાવ જિલ્લામાં બાકી નહીં રહે ભરાવા વગર. તમારું જે તળાવ હશે બધા તળાવો ભરાશે પાણી. જ્યારે નર્મદાનું પાણી વધારાનું આવશે ત્યારે બધા તળાવો આપણે ભરી દઈશું. પણ એના માટેનું આયોજન કરવું પડે, ને આયોજન કરતા રહીએ. બધા ખેડૂતોને ખબર છે કે સરકારે જે પ્રમાણે આયોજન કર્યું છે, વહીવટી આયોજનમાં પણ સરળતા માટેનું કામ કર્યું છે. ખેડૂતોને નવી શરત જૂની શરતની જે જમીન હતી તમારે કોઈ પ્રીમિયમ ભર્યા વગર સીધી તમારા સાતબારના ઉતારામાં જૂની શરત કરી નાખી. કેટલો મોટો ફાયદો થઈ ગયો તમને. ભાઈઓના ભાગમાં ક્યાંક જમીન એકબીજાને આવી હોય, દસ્તાવેજના પૈસા ના હોય, પડી રહ્યું હોય, તો આડી લીટી ને ઊભી લીટી બેયમાં 300 રૂપિયા ભરો એટલે તમારો દસ્તાવેજ થઈ જાય. ખેડૂત ખરાઈનો દાખલા માટે કેટલા હેરાન થયા છો. છેક 52 થી દાખલો મંગાવતા હતા, એને છેલ્લા 25 વર્ષ સુધી જ જોવાનું રાખ્યું એટલે એ સરળતા થઈ ગઈ. કઈ કેટલા ફાયદાઓ થયા. પહેલા લાખ રૂપિયાનું કામ શોધવું હોય ને લાખ રૂપિયાનું કામ લઈને જવું હોય તોય તમારે એમ થાય કે આ લાખ રૂપિયાનું કામ લઈને કેવી રીતે જવું, હા પાડશે કે ના પાડશે. અત્યારે તમે કરોડ રૂપિયાનું કામ જો તમારા મગજમાં આવ્યું હોય તો તમે આરામથી મગજમાં કોઈ જાતની શંકા કુશંકા ઉભા કર્યા વગર સીધા જઈ શકો છો કે ના આટલું કામ તો થઈ જશે, કરોડ 1.5 કરોડનું કામ છે ને આરામથી થઈ જશે. આ કેટલું મોટું પરિવર્તન આપણે બધા સાથે મળીને લાયા છે. અને ફાઇનાન્શિયલ આજે તમારા માટે ખુશીનો માહોલ છે. જ્યારથી નવો જિલ્લો વાવથરા જાહેર થયો છે, તાલુકા પણ નવા બનાવ્યા છે, એની અંદર આજે સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે આજે સીએમ સાહેબ પણ અમારા આ વિસ્તારની અંદર ધરણીધરની ધરા ઉપર જે ધરણીધર મુછાળા ભગવાન બિરાજમાન હોય ત્યાં આગળ અમારા વિસ્તારની અંદર જ્યારે સીએમ સાહેબ આવતા હોય તો સીએમ સાહેબને ખૂબ અભિનંદન પાઠવું છું કે આ વિસ્તારની અંદર ખૂબ ચિંતા કરીને આ વિસ્તારના વિકાસ માટે પણ ચિંતા કરી છે. અને આ સ્વરાજની ચૂંટણીની અંદર બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે અને સૌ સાથે મળી અને આ વિસ્તારનો વિકાસ કરે એના માટે અમે સૌ સાથે મળી અને કામ કરીશું. અને ખૂબ આનંદની વાત છે કે સીએમ સાહેબ જ્યારે અમારા નવા ધણીધર તાલુકાની અંદર આવતા હોય તો એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓકે. અને તમારો આવો જો ઉત્સાહ જોશે તો સાહેબને ચિંતા થશે ઘરે જતા. તો ઉત્સાહભર આપણે જયઘોષ કરાવીશું ને ધરણીધરના ધામમાં બેઠા છીએ તો ધરણીધર ભગવાનની જયઘોષ કરાવીશું. આપણે હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળી બોલો ધરણીધર ભગવાન કી, ભારત માતા કી, વંદે. આજની વાવથરા જિલ્લાના ધરણીધર અને વાવ મંડળના વિકાસ સંકલ્પ સભાની અંદર ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ અમને જેમના એક સ્મિતથી આખા ગુજરાતની અંદર લોકોના
મોઢે સ્મિત આવી જાય છે અને એમની સુવાસ ફેલાય છે એવા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ જ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી શ્રી વિશાલભાઈ પટેલ, પરબતબા, ડોક્ટર રેખાબેન, ગુમાનસિંહ બાપુ, ગજેન્દ્રસિંહ બાપુ તેમજ જિલ્લાના પંચાયતના 6 સદસ્ય અને મારી સામે બેઠેલા જેમને વર્ષો સુધીના ભૂતકાળ જોયા છે એવા પાઘડીવાન મારા પિતા તુલ્ય સૌ વડીલો, યુવાઓ, બહેનો, ભાઈઓ અને પત્રકાર મિત્રો, સમય ઓછો છે, આપણા મુખ્યમંત્રી સાહેબને સાંભળવાના છે, પણ એક વાતો હું તમારી સમક્ષ મૂકું છું. અહીંયા મારી સામે બેઠીને પાઘડી બેઠેલા વડીલો 50 વર્ષ, 60 વર્ષ અને એના કરતા પણ વધુ ઉંમરના બેઠા છે. તમે સૌએ ભૂતકાળ જોયો છે, તમે સૌએ કોંગ્રેસનું શાસન જોયું છે, તમે સૌએ દિવાળી મારા કરતા વધારે જોઈ છે, તમે સૌએ ચૂંટણી વધારે જોઈ છે. આ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના શાસનનો તફાવત તમે જોયો છે. આ કોંગ્રેસના શાસનના દરમિયાન માનનીય મુખ્યમંત્રી સાહેબ આપને કહું છું કે આ વિસ્તારના લોકો મજૂરી માટે મહેસાણા, વિજાપુર, ગાંધીનગર, કેરાલુ ત્યાં જતા હતા અને જ્યારે ત્યાં જાય અને અહીંયા ઘરે પાછા આવે ત્યારે એવું કહેતા કે અમે તો ગુજરાતમાં ગયા હતા. આ ગુજરાત એક હતું અને જ્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારને આ વિસ્તારને આ એક જ ગુજરાત છે એવી ઓળખ જો કરી હોય, જેમને કટિબંધ જો કોઈ કર્યા હોય તો આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યા. આ વિસ્તારની અંદર પાણીની ખૂબ સમસ્યા હતી. મારી બેન દીકરીઓ, મારી માતાઓ, મારા વડીલો આ ગામની અંદર એક ચકલી હોય અને આ ચકલીએ પાણી ભરવા બેડા લઈને લાઈનમાં ઊભા હોય અને પાણી લઈને આવે ત્યારે આપણે ઘરનું જમવાનું બનતું. ત્યારે આજે હર ઘર નળની યોજના થકી જ્યારે ઘરની અંદર આપણે કહીએ છીએ ને ચકલી ખોરી અને ઘરની અંદર પાણી આવે, એ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર થયું. આ વિસ્તારની અંદર સુખી સમૃદ્ધ કરવા માટે નર્મદાની કેનાલ થકી અત્યારે પાણી આવ્યા છે અને પાણી તો આવ્યું અને સાથે સાથે જે ગામ દૂરના જે ગામો હતા એ ગામની અંદર આ કરોડોની રૂપિયાની સહાય થકી અત્યારે પાઇપલાઇન થકી પાણી ગામ સુધી પહોંચી રહ્યા છે. ઘણા ગામોમાં પહોંચી ગયા છે અને ઘણા ગામોની અંદર આપણે અત્યારે જઈએ કોઈ સરેરામ જોતા હશું એટલે પાઇપો પડી છે અને ટૂંક સમયની અંદર ગામના તળાવો પણ એકી સાથે ભરાવાના છે. આમ અનેક કામો થવાના છે. પરબતભાઈ કીધું આયુષ્માન કાર્ડની વાત હોય, આ વિસ્તારની અંદર સાહેબ પરિસ્થિતિ એવી હતી કે લોકોને ચિંતા હોતી કે અચાનક ઘરની અંદર દવાખાનું આવી જશે તો શું કરશું. અને કુદરતની પણ એટલી મહેરબાની છે કે જ્યારથી આયુષ્માન કાર્ડ સાહેબ આવ્યું છે ત્યારથી કુદરત અહીંયા દવાખાના પણ દૂર થઈ ગયા છે અને એક પણ વ્યક્તિને આ નિરોગી બનીને રહે છે. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી આયુષ્માન કાર્ડ થકી અત્યારે 10 લાખ રૂપિયા તમારા બધાના ગજવાના અંદર પડ્યા છે. પડ્યા છે કે નથી પડ્યા? પડ્યા છે ને. આટલી જો ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય, જેને ઘરનું ઘર નતું એને ઘરનું ઘર આપ્યું હોય, તો જ્યારે કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા હોય અને અહીંયા આપણા ગુજરાત સરકારની અંદર સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ બેઠા હોય તો એમને આ તાલુકા પંચાયત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીની અંદર તમારા સુધી મત માંગવા આવવું પડે મિત્રો.
તો તમારા સૌની ફરજ બને છે અને ખાસ મારા વડીલોને મારે કહેવું છે કે ક્યાંક અહીંયા આપણા મારા જેવા યુવાનો જવાનીઓ જો માર્ગ ભટક્યા હોય તો એમને આ ભૂતકાળ યાદ કરાવજો, આ કોંગ્રેસનું જે શાસન હતું યાદ કરાવજો અને આપણે સૌ સાથે મળી અને આ અઠવાડિયાનો સમય બાકી છે અને સૌ વડીલો અને ભારતીય જનતા પાર્ટીના સૌ સૈનિકો ગામે ગામ અને ઘર ઘર સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામો, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કામો જે કરેલા છે એમના વચ્ચે જઈને એમને યાદ કરાવજો. અને તમે જો આ કામો યાદ કરાવશો તો મને સંપૂર્ણ ભરોસો છે એક પણ પરિવાર એવું નહીં કે અમારે કોંગ્રેસને મત આપવો છે. દરેક પરિવાર ભારતીય જનતા પાર્ટીને 26 તારીખે મત આપવા માટે તૈયાર થઈ જશે. તો આપ સૌ આપણી ફરજ સમજી આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારોને સૌ સાથે એક સાથે કટિબદ્ધ થઈ અને ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરવા અને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે સૌ આ કેમ્પેનિંગમાં જોડાવો અને 26 તારીખે સવારે ભારતીય જનતા પાર્ટીના તરફેણનો આ કમાન્ડના નિશાન ઉપર મોટા પ્રમાણની અંદર મતદાન થાય અને આ 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બને એ જ અભિલાષા છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.